કેણે સર્વિસ કરાવી આપણા વગર? પણ આ તો મેં ગ્રાજે સર્વિસ ગાયન દેવાની. આ તો નહીં ચડે, એક હાથે ચડાવો તો અને થાક લાગ્યો હોય એટલે એનર્જી બૂસ્ટર. શું કેવું? હે એનર્જી બૂસ્ટર. આ મારા જન્મ પહેલાંનો મારા વરસ છે ને એનાથી વધારે આના વરસ ત્યાં છે. હા 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 અને બે ચાલુ કરીએ. લે પારું. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ઘરેથી કરી છે. કાલે સાંજ સુધી હતા આપણા મામાના ઘરે, સવારે હતા પણ સવારે વહેલા ત્યાંથી નીકળી ગયા અને પહોંચી ગયા અહીંયા આપણા ઘરે. અને આપણા ઘરે પણ હરખો વરસાદ પડ્યો છે. હું આવ્યો ને એટલે મને એમ થયું કે ગાડી કેણે સર્વિસ કરાવી આપણા વગર? પણ આ તો મેં ગ્રાજે સર્વિસ કરી નાખી છે. એ પછી ખબર પડી આપણે. એવું નીટ એન્ડ ક્લીન થઈ ગઈ છે ને, એટલી બધી તો ક્લીન નહીં પણ આમ દેખાય સારી છે. કયો શું છે, ભરી પડી હતી હાવ, એમાં અત્યારે સારી દેખાય છે. એટલે મેં કીધું વારે વાહ, કાલ જેમ આપણે ત્યાં પડ્યા ને, આપણે ત્યાં ગયા ને અહીંયા રહ્યા ને તો અહીંયા પણ આપણે એ મોજ તો થાત જ બરાબર. પણ ત્યાં હતા તો ત્યાં આપણે ડબલ આનંદ થયો, ખૂબ મજા આવી. પહોંચી ગયા ફરીથી ઘરે અને અત્યારે જુઓ હોલ બૂટ પહેર્યા છે. હોલ બૂટ પહેરીને જાય છે વાડીમાં, કારણ કે કાલે વરસાદ હતો ને તો વરસાદને હિસાબે આપણી જે કેળાનો બગીચો છે તમે જોયો તો ઠીક છે, ન જોયો તો હમણાં બતાવું. એની અંદર 2-3 કેળ છે એ પડી ગઈ હતી નીચી, તો એ પડી ગઈ હતી. એની અંદર કેળા હતા તો એ લેવા જાય છે. મારા પપ્પા જો સામે દેખાય એ આગળ પહોંચી ગયા. અમે ભેગા જ નીકળ્યા હતા પણ આપણે વિડીયોના ચક્કરમાં થોડા રહી ગયા પાછળ. બાકી તમે અહીંયા તો ખડ ચેક કરો, આવું તો ગીરમાં હતું નહીં હો. ગીર તો જો કે ગીર છે પણ ખડાવું નહોતું, એ સાચી વાત. બાકી ધીમે ધીમે જાય આપણે કેળાના બગીચામાં અને ત્યાં જઈ. આજ તો અંદર જવું પડશે. આપણે બારે જ જોતા ને એમ નહીં ચાલે, આજે જવું પડશે અંદર. એટલા માટે જ હવે સેફટી માટે બૂટ પહેરી લીધા છે. અને બૂટમાં વજન 2 કિલો છે એકમાં. આખો દિવસ પહેરવાનું થયું ને તો સાંજે પગ ના ઉપડે એવા તો બૂટ છે. પણ આપણે થોડી વાર પહેરવા છે ને એટલે વાંધો નહીં. બાકી હાલો હવે જાય આપણે કેળાના બગીચામાં અને ત્યાં જઈ અને અંદરનો નજારો આપણે જોઈએ. હવે આપણે અહીંયા બગીચાની અંદર આવી ગયા હતા અને આ શું સાફ સફાઈ કરો? હે એ શું કરવાનું હોય? બરાબર, આમ છે. અંદરથી જો આવું દેખાય કંઈ એક નંબર. ચાલીએ તો શું વાંધો? હા હે બરાબર. હવે હુકાઈ ગયેલ પાન હોય કાપી નાખવાના. કા સામે એક છે. આ શું છે? આ થડ આમ થડ હોય પણ આની અંદર એટલું બધું આમ કડક ના હોય. દાંતેડાથી તો ગાય જાય. બાકી આપણે કેલા લેવાના છે ક્યાં પડ્યા? બરાબર. હા હે કાચા લાગે નહીં? આ કાચા હે ને? અંદરથી જો કેલાનું બગીચું કંઈક આવો લાગે. આપણે તો એટલા બધા અંદર ગયા નથી, અહીંયા સેટેજ છે. હવે આમને ધીમે ધીમે જ્યાં કને કેળ પડી હોય નીચી ત્યાં પહોંચીએ અને લૂમ ઉપાડીએ. અહીંયા ઉપાડીને જવાનું છે. આમાં તો આ જાય આવી રીતે તો લૂમ લઈને તો કેમ હાલશું, મને તો એ વિચાર થાય હેર વધારે. તો આપણે ધીમે ધીમે પહોંચી ગયા જ્યાં આ કેળ એક પડી ગઈ હતી ને ત્યાં. કાચી પડી ગઈ હે તો થઈ ગયું ને. આ એક લૂમ ફેલ. હવે આ પાકે કે ન પાકે? બરાબર. હા ગાયને દેવાની બરાબર. વાંધો નહીં, એમને ઉપાડી લઉં. આમ હાથમાં જ રાખું કે ખંભે લઈ લઉં? આમાં તો બહુ વજન નહીં કંઈ. બરાબર. આમને એમ જો લઈને જવાની છે અને ગાયોને ખવડાવવાની છે. તો આમને એમ જાય ગાયો પાસે અને ગાયોને પાર્ટી કરાવીએ. તો આપણે પાછળ જે તમે બગીચો જો ને એની અંદર ગયા હતા અને 3 લૂમ છે લઈએ. એમાં જો આ છે થોડીક નબળી પડી ગઈ એટલે આ ગાયો ખાશે અને આ 2 આપણે ખાવાની. બરાબર ને? આ શું આ પાકે નહીં એટલે આમ તો થોડોક સ્વાર્થ હોય ને. બાકી 2 લૂમ આપણે લેવાની છે. એ આપણે જાય ને આ વધારે પડતા તો આમ થાય ને તમિલનાડુ બાજુ અન્ના ઓલા કાર્ય હોય એની જેમ એક આ ખંભે લઈ લે ને એક આ ખંભે લઈ લે. જો તો તમે ફોન પકડો તો હું ઉપાડ લઉં.
ખંભે લઈ લઉં. આમ હાથમાં બી પર ટીંગાડ્યું. એમ ના ના ફોટો પાડો હે. કપડાં બગડશે? હે કપડાં બગડશે? તો એ ઓલું આવે ને શીડ આવે ને એને લીધે. બરાબર. હવે આ તો નહીં ચડે. એક હાથે ચડાવો તો ઘડીક બંધ કર. પકડી રાખો એનું. બસ હવે બતાવો બરાબર. તમે આ એક લઈ લો એક હાથે કે નહીં મેળા આવી હે લઈ લો જાય આપણે વાળીએ. ડાઘા પડશે હો. કાંઈ વાંધો નહીં. તો આપણે બે લૂમ રહી ને એ ખંભે લઈને અહીંયા નીકળી તો ગયા મોટે ઉપાડે અહીંયા પગે થાકી ગયા. હા અહીંયા જો એક પહોંચી ગઈ ને આ અલગ કરે છે. હવે અલગ કરીને પછી પકાવી દેવાની. આપણે આને એમ કરવાની છે અલગ અલગ. હા ગાયાવાળી હા તો એ કરી દો. પછી અમે હું ને હિરેન જય માતાજી આમ બે જાય ગાયોને ખવડાવતા હોય. ગાય અત્યારે નહીં ખવડાવી? ખવડાવી દીધી આપણી. એમ હા એમ ને કાંઈ વાંધો નહીં. એક તો હમણાં થોડી વાર પહેલાં જ ખવડાવી છે તો એક બપોર પછી રાખીએ એટલે હું વહમું ન લાગે નહીં. તો આપણે કેળા તો બપોર પછી ખવડાવવાનું રાખ્યું છે અને કેળા ત્યાંથી આપણે ઉપાડીને આવ્યા ને તો થાક લાગી ગયો અને થાક લાગ્યો હોય એટલે એનર્જી બૂસ્ટર. શું કહેવું હે એનર્જી બૂસ્ટર તો એ પી લે ને એટલે આમ શું છે એટલું બધું તો કંઈ ડાઉન થયું નથી પણ આમ થોડીક યાર ગરમી થઈ એમને એમ થયું કે યાર થોડીક વાર વિહામ લઈ લે એવું થઈ ગયું ને. ત્યાં નજર પડી આની માથે. મેં ઓહો અમૃત મેળ આવી ગયો. પકડી રાખો હિરેનભાઈ કે ના ના ખમો ને ફોડતા ઓછું ફાવે બધા ભોઠા પડશું. હે ના રે ના લાવો ને હરે તો પ્રોફેશનલ જ થઈ જાય. લાવો. તો મિત્રો આપણે નારિયેળ ફોડી નાખ્યું છે અને નારિયેળ શું છે ખબર સેજ પાકી ગયું છે એટલે ફોડવામાં થોડી તકલીફ પડી પણ હવે થોડું પી લે અને પીને પછી અંદરની મલાઈ ખાય આપણે. હિરેનભાઈ ગીવ મી પાઇપ. પ્રોફેશનલ પછી પ્રોફેશનલ જ થઈ જવાનું. હવે આ છે મીઠું ભારે કારણ કે પાકી ગયેલ છે. કેમ છે? હા હાકર ન હો પણ વાતું પેલી દેશી અમૃત છે ને. અમૃત તો હવે વિડીયો રાખી દો અને પી લઈએ. હા તો આ નારિયેળનું કામ કરી નાખ્યું આપણે પૂરું. પાણી પીવાઈ ગયું છે અને હવે અડધું કામ બાકી રહ્યું છે. હા આવી ગયું છે અસ્ત્ર શસ્ત્ર. ઓહ લા ફસાઈ ગયો તો હિરેન. પકડ દો. કેમ પણ કાતરી તૂટી જાય ત્યાં. લ્યો નીકળી ગયો લા. ઉભા જા શસ્ત્ર ફોટવાઈ ગયું. આ મારા જન્મ પહેલાનો હાથો છે. આ શું કેવું હિરે હે આ મારા જન્મ પહેલાનો મારા વરસ છે ને એનાથી વધારે આના વરસ ત્યાં છે કેમ કે મને યાદ નહીં આ કંઈ એનું અમે વાપરીએ પણ કામ બહુ આવ્યો છે. અસલ હાગર છે ને હજી છે બીજું. કેમ થાય ને હે હા કેમ પણ હે ओरिजिनल है ओरिजिनल होता है किसी की कॉपी करने से ओरिजिनल नहीं होता. લાવો ચમચી લઈ આવો જાઓ તમે. તો હિરેનભાઈ આ ચમચી લઈને આવી ગયા ને મલાઈ આપણે લઈ લીધી બારે. આ આપણી અને હિરેનભાઈ તમારી ક્યાં પૂરી ચાલુ હતી. અરે વાહ ન થયો આ થાય હે એ વાત જ છોડી દો. બરાબર હાલો તો હવે આ ખાઈ લઈએ આપણે અને પછી જાય ઘરમાં થોડી વાર આરામ કરીએ. નાવા ધોવાનું કામ તો કરવું પડશે કે નહીં જોવું તો કરવું પડશે કે હાલશે હાલે કાંઈ ન હોય. બાકી બપોર પછી આ છે ગાયોને ખવડાવવાનું છે. આમાં થોડું ઓછું કરી નાખ્યું કારણ કે ઓબ્ઝર્વેશનમાં એવું આવ્યું છે કે ઘણા કેલા ખવડાવે ને તો શરદી થઈ જાય ગાયોને અને આપણે તો અહીંયા
અવારનવાર એવી લૂંબુ પડતી જોઈને મારા પપ્પા ખવડાવતા જ હોય, એટલે મેં કીધું થોડુંક ઓછું ખવડાવીએ, બપોર પછી ખવડાવશું, ત્યાં સુધીમાં સવારમાં એક લૂમ ખવડાવી ને એ ડાયજેસ્ટ થઈ જાય. સમજી ગયા કે નહીં? ના ના પચી જાય તો હાલો. વાતાવરણ છે ને ભેજવાળું રહ્યું ને હા, એટલે તકલીફ પડે. એમાં તકલીફ પડે. બરાબર, કાંઈ વાંધો નહીં, બપોર પછી થોડા ખવડાવશું, કારણ કે હવે કહી દીધું છે ખવડાવવા પડે એટલે. તો મિત્રો આપણે બપોર પહેલાં જે કેળા ખવડાવવાનું મોખું રાખ્યું હતું ને એનો સમય હવે થઈ ગયો છે, ને સાથે સાથે વરસાદે ચાલુ થઈ ગયો છે. ધીમો 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 વરસાદ થાય છે, અને આમ શું મજા આવે ગયો. લાઇટ છે, બાકી શું થાય અહીંયા વાડી વિસ્તારમાં એવું થાય કે થોડોક વરસાદ આવે ને તો લાઇટ હોઈ જાય તો મજા ના આવે, પણ અત્યારે લાઇટ ગઈ નથી, કારણ કે વરસાદ સિઝન પછીનો, મતલબ આમ કે પહેલો વરસાદ હોય ને સિઝનનો તો લાઇટ જાય, એવું કાંઈ થયું નથી, એટલે મજા આવી ગઈ. અને બાકી હવે આ તગારું આપણે લઈ લીધું છે, અને જો આ કેળા ઢાંકલ છે ને એમાંથી આપણે બધા લઈ જવા છે કે શું કરશું? થોડાક લઈ જાય કા, હા શું કીધું છે એટલે ખવડાવી આવીએ. આટલા હાટ હું રાખું, હા લઈએ જ લઈએ કા, પછી જે થાવી હોય થાય. કેળા કમ્પ્લીટ આમાં લેવાઈ ગયા છે, અને ચરો પાછો રાખી દે ચરા ભેગો. હવે ગાયનો ચરો છે વાટેલો, એ તો અત્યારે કંઈ નાખવું નથી, પણ આ તગારું લઈ લઈએ. થઈ ગયું ને બરાબર. આ લઈને પહોંચીએ સામે. વરસાદમાં અત્યારે ગાયો બહાર નહીં હોય, પણ આપણે જોઈ જાય ને એટલે આવશે. તો હવે આપણે ગાયો પાસે આવી ગયા, અને ગાયો બધી જો વરસાદની અંદર હાલી ગઈ છે, કારણ કે બહાર છે વરસાદ. તો આપણે આ કેળા રાખી દઈએ અહીંયા, અને બે ચાલુ કરીએ. લે પારું અહીંથી લે તું લે ને 3. કોણ બાકી છે? કૃષ્ણ અને રાધુ. એટલે કૃષ્ણ તારો વારો હવે. કાં હવે કઈ બાકી છે? હા હાલે. હવે આટલા છે એમને એમ ખવડાવી દઈએ એકવાર ના, અને પછી હું તમને બતાવું, કારણ કે આમ શું એકબીજાનો વારો નહીં આવે. કેળા ખાવાનો પ્રોગ્રામ થઈ ગયો પૂરો. અરે પારું છે ને એ કૃષ્ણને બચારીને મારે લ્યો, આ બંનેને મારતી નહીં ને આ તો બારે આવી નહીં, કે પલરવું નહીં ભાઈ, કેળા ના ખવડાવો તો કાંઈ નહીં. અને છતાં બધાને ભાગે પડતા આપણે ખવડાવી દીધા. અને વરસાદ ચાલુ છે, મજા આવે છે. ગાયોને મજા ન આવે ગયો વરસાદમાં, જો બધા ખાઈ ગયા કેળા. અને બસ હવે એને અંદર ઢાળિયામાં લેવાનો સમય થઈ ગયો છે, મતલબ સમય તો હજી વાર છે, પણ હવે વરસાદનો વહેલા અંદર પૂરાઈ જાય તો સારું, હેરાનગતિ નહીં. તો એ બધું હવે આગળ આપણે કરતા રહીશું. અને આજના બ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો, અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે જવાનું છે આપણે પીપળવા, ત્યાં ચક્કીના જોડવા જોશું, તીર્થભાઈને જોશું, કારણ કે તીર્થભાઈ ઘણા સમયથી મળ્યા નથી, એટલે એને મળશું ને બધું જોવાનું છે મામાના ઘરનું. અત્યારે કાલે ગયા હતા ને જાવંત્રી, એ આમ શું સેકન્ડ કહો કે ચોમાસાના સમયમાં ત્યાં આવે ભેંસો લઈને, નહીંતર મેન પીપળવા ત્યાં જવાનું છે કાલે. તો કાલથી પછી 2 દિવસ એ જોશું.